તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે તો આપણે જઈએ છીએ જૂના ગાત્રાળ માતાજીના મંદિરના થળે, તો કે ત્યાં દર્શન કરવા, કેમકે મારા ઘરની બાજુમાં જ છે. તો જઈએ છીએ અત્યારે ત્યાં દર્શન કરવા ગાત્રાળ માતાજીના. તો બન્યા રહેજો બ્લોગમાં, તમને પણ બતાવીશું જે જૂનો થળો છે ગાત્રાળ માતાજીનો, જે વર્ષો જૂનો ગાત્રાળ માતાજીનો થળો છે. ત્યાં જઈએ છીએ ને કંઈક વાતાવરણ આવું છે લીલુંછમ જેવું, જાણે ગાંડી ગીરમાં આપણે આવ્યા હોય કંઈક એવું વાતાવરણ દેખાય છે અત્યારે વરસાદના કારણે, કેમ કે ઝાડવા બધા ખીલી ઉઠ્યા છે. તમે જોઈ શકો છો ચારે બાજુ જંગલ જેવું લાગે છે. તો આપણે જઈએ છીએ ગાત્રાળ માતાજીના મંદિરે, જે વર્ષો જૂનો ગાત્રાળ માતાજીનો મઠ છે ત્યાં. તો આ એ રસ્તો છે ગાત્રાળ માતાજીનો, ત્યાંથી જવાય છે ગાત્રાળ માતાજીના મંદિરે. અને જઈએ છીએ તો ગાત્રાળ માતાજીના મંદિરે. તો કંઈક વાતાવરણ કુદરતી છે અત્યારે, તમે આ જોઈ શકો છો. જે વાદળો પણ અત્યારે ઘેરાઈ ગયેલા છે વરસાદનો મોસમ ને કારણે. આ ઝાડ છે તે બધા ખીલી ઉઠેલા છે. તો જઈએ છીએ આપણે ગાત્રાળ માતાજીના દર્શને. જે વર્ષો જૂનો ગાત્રાળ માતાજીનો મોટો છે, કરશું તેના દર્શન. કેમ કે હમણાં 4-5 દિવસ આવ્યા નથી મંદિરે, નહીં તો આપણે એના શોર્ટ વિડીયો એના જ બનાવીએ છીએ. પણ હમણાં 4-5 દિવસ નથી કામની પાછળ ફુગાણ વિડીયો બનાવવામાં. તો આ છે ગાત્રાળ માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો. બહારથી આવી રીતના બનાવેલું છે. પહેલાં તો કંઈ નહોતું, પહેલાં તો જૂનો થળો હતો એમને, આ તો પછી બનાવેલું છે. તો જઈએ છીએ આપણે અંદર મંદિરની. અને આ છે ગાત્રાળ માતાજીનો થળો, જે વર્ષો જૂનો થળો છે. આશરે 500 વર્ષ જેટલો તો છે જ ગાત્રાળ માતાજીનો થળો જૂનો. એથી વધારે પણ હોઈ શકે, પણ આશરે 500 વર્ષ જેટલો તો છે ગાત્રાળ માતાજીનો થળો. તો આ જે ગુંદીનું ઝાડ છે તેની નીચે બેઠેલા છે ગાત્રાળ માતાજી, એવી માન્યતા કરાય છે. અને અત્યારે માતાજી સાક્ષાત પણ છે, કેમ કે અહીંયા માન્યતા બહુ છે આ ગાત્રાળ માતાજીની, જેને વંડાવાળી ગાત્રાળ માતાજી કહેવામાં આવે છે. અને જો તમારે કોઈને આ ગાત્રાળ માતાજીના દર્શન કરવા હોય તો આ ગાત્રાળ માતાજીનું લોકેશન છે આપણે પોરબંદર તાલુકાના નાનકડા એવા મંડેર ગામમાં છે આ ગાત્રાળ માતાજીનો થળો. તો આપણે બ્લોગને અહીંયા પૂરો